हे प्रभु ये क्या हुआ ભૂંડડા આવ્યા ને ત્યાં માંડવી ખતારી નાખી. આ તમે જો આ કેવડું નુકસાન કર્યું. અહીંયા માંડવી ઉપર લીધા નું શું કરવું? ભૂંડા પૂગી જાય ને ખતારી જાય નું શું ત્યારે આપણે ઝટકા મશીન મંગાવવું પડશે. શું કેચું તો તારે ધ્યાન ન રાખાય? જાદવ બાપુ અત્યારે આવ્યા ને કાવ્યાબેન છે ને દાદાને કસરત કરાવે. જરૂર કોઈ મળે નહીં પછી આ ભાઈને લેતા આવ્યા. તમે જો આગળ 2 ફૂટ ઊંડું નાખ દે. કેટલા ફૂટ જાહે ભાઈ ઊંડું? 2 ફૂટ જાહે ને? વાહ ભાઈ વાહ, કઈ ઘટે નહીં હો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે તમે બધા લોકો મજામાં જ હશે. પેલા તો જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે ને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. ને અત્યારે અમે લોકો આવી ગયા છે ખેતરની અંદર. ભારતી, જય દ્વારકાધીશ, જય માં મોગલ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને. તમે હવારમાં જો બધા ખેતરમાં આવી ગયા કારણ કે ભૂંડડા આવ્યા ને ત્યાં માંડવી ખતારી નાખી. હા તમે જો આ કેવડું નુકસાન કર્યું. તમે બધા જોવા આવ્યા કે કેટલીક બેન, જય દ્વારકાધીશ, જય માં મોગલ. માંડવીનો ઉગાવો તો બહુ સારો એવો છે, કઈ વાંધો નથી. શું કે ભરતી હોળ ઉગી ગઈ નહીં? માંડવી તો અસલ ની સરસ ઉગી ગઈ. ભૂંડા પૂગી જાય ને ખતારી જાય નું શું કરવું? વાવી કોની માંડવી? હે ભરતી એ વાવી પછી તો ઉગી જ જાય ને. એમાં તો કઈ ઘટે જ નહીં ને. કારણ કે ઓલી કહેવત નથી, ગાડાટ કૂતરું આલ્યું જાય ને તો ભાર તો હું જ ઢોળું. હે હા, તો કે હું જ ભાર ઢોળું. ઈ તો દેખીતી વાત છે ને. હા, તો હવે છે ને અત્યારે આપણે ઝટકા મશીન મંગાવવું પડશે. શું કેચું તો મંગાવી નાખી દઈએ. પછી 1-2 ઝટકામાં આવી જાય તો પછી ભૂલી જવાનું હોય તો ભૂલી જાય. તો ભાઈ અત્યારે છે ને આ હેડેથી જોડોમાં છે ને ત્યાંથી લઈને અહીંયાથી લઈને આમ છે ને ફરતામાં આખું આ લગી ખેતર છે ને, એટલે આમ બધામાં અમે ટૂંકમાં અત્યારે નક્કી કર્યું છે ઝટકા મશીન મંગાવવાનું. તો અહીંયા જે આપણે સિમેન્ટના પીડિયા પડ્યા છે ને એ લઈને આ બધી ફરતે નાખી દેવાના છે. એટલે આપણે અડીસાનું ફાર્મ પણ એકદમ સેફ અને સિક્યોર થઈ જાય. અને મગફળીની અંદર પણ આપણે કંઈ ઉપાધિ રહી નહીં. અત્યારે છે ને અમારામાં નારળી વાવવાની છે. અત્યારે જ અહીં શુભ શરૂઆત કરી દીધી બધામાં. જો કાઢી ગયા. હે કાવ્યાબેન? તો તારે ધ્યાન ન રાખાય? હું હોય જાગાય ને એને હું ન હોય કે ખબર પડે કે તમારે હું ન હોય રાતે હું કઈ જાગું કા? હે પ્રભુ ये क्या हुआ? આઈ પર ખતરી જાય. તમે ખાલી જો એની ખતરવાની ભૂંદડાની ઓલી જો છે, હારે હાર લીધી જો 1 આ 2 ને 3 તમને બતાવું જો છે કે મેં ભારતી જાણે કે સાહ લીધો કે ખાતા તો નથી તો શું કરવાનું? ખતારીને બગાડી નાખતા હે. યા અણહેલા હાટુ થઈને આ બધી ખેતર મટણે અણહેલા ઉપર આવ્યો હોય ને એને હાટુ થઈને ટૂંકમાં બધી જોર આખા કોટે એમને કાઢી નાખ્યા. જો ખાતી તો નથી માંડવી જરાય. એ જ વાત છે. હું કરું યાર, થકવી દીધા. કારણ કે ભારતીય કીધું એમ ટૂંકમાં ખાય માંડવી તો ખાય નહીં, ઉપાડીને નાખ દે. ભીમોલા ત્રણ સોમાહમ અડીસા આવ્યો હોય ને તો અડીસા આ વિકમપન અંદર માં ખતર્યું હતી. બહુ ખતરનાક. ભાઈ મારા મોટા પપ્પાનું ખેતર છે ને એમાં પણ ખતર્યું. તો હવે અમે ટૂંકમાં અહીંયા અમે 3 ભાઈઓ રહીએ તો 3 ભાઈઓ વસારે છે ને ઝટકા મશીન નાખ દે. એટલે પછી કઈ ઉપાધિ નહીં. અમારે એકને જ આવવું હોય કે તમારા બાજુ એ એરિયામાં પીવું હોય તો જરા કમેન્ટ કરીને કહેજો તો અમને ખબર પડે. કા ભારતી? ક્યાં જતું? હું આ માંડવીમાં જોવા જાઉં તો લીલું હતું ને ગદડાણું હતું કે ઉગી ગઈ કે નહીં. અહીંયા માંડવી ઉપર લીધા નું શું કરવું? માંડવી ઉપાડી નથી, ભૂંડડાએ ખાતે. હે પડી ગઈ વીણી કે ખેતરમાંથી કાઢ લીધી? હા, પાછી વાવ થાય. હવે પાછી ઉગે. હાલ તો ભરતા હાલ અહીંયા ગદડવાનું જવાલો આપા તો વાવી જ નથી કે આપણે. હે ઈ પર હેડા મેં અહીંયા પાણી ભરાઈને કોણ વાવું ખોટું? કઈ વાંધો તો પેલા છે ને અત્યારે એખાદા 2 મજૂર થાય નથી કરી લઉં. કારણ કે ઈ છે ને ઓલા સિમેન્ટના પેડિયા છે ને ફરતા મારવાના છે. તો હું ગામમાં જાઉં છું, કોઈ મજૂર મળે ને તારી સિમેન્ટના પેડિયા મારી દે ને બોર પછી આપણે ઝટકા મશીન ફિટ કરી દઈએ. હું ક્યારનો વાટ જો હું અટકાઈ ગઈ. શું કરે છે તું? હું લીંબુડીમાંથી લીંબુ તોડું. હે લીંબુડીમાંથી લીંબુ તોડું. સેઈમાં લીંબુ? હા, એરિયા. જાદવ બાપુ અત્યારે આવ્યા ને કાવ્યાબેન છે ને દાદાને કસરત કરાવે. વારે વાહ, ડોક્ટરો કેમ કરે કાવ્યા? એમ કરો દાદા બાપા. કાવ્યા કેમ કરે? દાદાને કસરત કરાય. કેમ કરાવવાની છે? અહીં ઊભી થઈને કરાય કસરત વ્યવસ્થિત. કેમ કરાવવાની છે? હા દાદા એમ કસરત કરો. પછી હાથ કેમ કરે કાવ્યા? એમ કરો હાથ. હા હા, દાદાને કરાવવાની છે કસરત. કા આ મોટી છે પેટલી ખોટી ઘોડિયામાં ઈસકે આને દાદા બહુ વાલા. કા તો ભાઈ ગામમાં ગયો પણ આપણે મજૂર કોઈ મળ્યા નહીં. પછી આ ભાઈને લેતા આવ્યા. તમે જો આગળ 2 ફૂટ ઊંડું નાખ દે. કેટલા ફૂટ જાહે ભાઈ ઊંડું? 2 ફૂટ જાહે ને? કઈ ઘટે નહીં. ભાઈ તમે બધીમાં જાઓ, ભાડે પર જાઓ કે? હે ભાડે પર જાય ભાઈ. અને ભાઈને છે ને એના મોબાઈલ નંબર યાદ નથી, એટલે હું એના મોબાઈલ નંબર હમણાં લઈ લઉં
અને પછી છે ને વિડીયોની અંદર મેન્શન કરી દે. એટલે તમારે નારેડીના ખાડા પાડવાના હોય કે મારી જેમ આમ પીઢિયા નાખો હોય ને તો એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર 15 થી 20 રૂપિયાની અંદર. જો વધારે હશે તો 15 રૂપિયા બરાબર, અને ઓછું હશે તો 20 રૂપિયા. જેવું જેટલો ખાડાનો માપ એટલો ટૂંકમાં એ પ્રમાણે ભાવ રહે. મિનિમમ 20 રૂપિયા આડે ગાડે થઈ જાય કા. હા, એ પછી તમારે ટૂંકમાં ભાવતાલ નક્કી કરી લેવાનો. એક જ સેકન્ડની અંદર ભાઈ ખાડા થઈ જાય કમ્પ્લીટલી મસ્ત ને કંઈ ઘટે નહીં. 2 ફૂટને આમ પોળા પર થઈ જાય. હાલો ભાઈ ચાલો ફટાફટ અહીં છે ને આપણે 8 ખાડા નાખવાનું છે. 8 ખાડા ફટાફટ કરી નાખો. વાહ ભાઈ વાહ, કઈ ઘટે નહીં હો. વાહ ભાઈ વાહ, તમારું કામ તો સોલિડ છે હો. ફટાફટ આવે તો ફટાફટ કરી નાખ્યો. હાલો ફટાફટ પેલો ખાડા પડાવી લો. રેડી ને માં કઈ ને કીધું ખાડા ખાડા થઈ જાય ને ખાડા. હે કેમ હે હું જાતો તો છોકરાને મૂકવા ના ભાઈ લઈને જતો તો. મેં કીધું હાલો હાલો ભાઈ આપણે આની જ જરૂર છે. કમ્પ્લીટ થઈ ગયું ખાડા. વાહ ભાઈ વાહ, તમારું કામ એ તારું કામ કઈ ઘટે. શું નામ છે તારું ભાઈ? હે હિતેશભાઈ નું કામ પર કઈ ઘટે નહીં. હું છું ઉંમર નાની છે કામ બહુ મોટું છે. એટલે હિચકો મમ્મી કેવડો ફાયદો થઈ જાય એની. કારણ કે નારેડી વાવમાં છે ને મજૂરથી કરો ને તો એક મજૂર લગભગ નારેડી વાવવાના છે ને 30 રૂપિયા આડે ગાડે કદાચ લેતા હે. પણ આ તમારા ટૂંકમાં છે ને 25 રૂપિયા આડે ગાડે અથવા તો 20 રૂપિયા આડે ગાડે તમારો અંદાજિત થઈ જાય. રેડી ને સાજી હવે વાંધો નહીં આવે ને. હે થોડો ઘણો પાડ લઈએ. ને આ પીઢિયા છે ને ભાઈ, આ બધી પીઢિયાને લઈને ફટાફટ આમાં નાખવાનું છે. તો હાલો પેલા અમે છે ને ફટાફટ પીઢિયા લઈને અંદર નાખી દઈએ. ઘણી મહેનત કર્યા પછી આપણે સફળતાપૂર્વક બધામાં પીઢિયા નાખી દીધા. વાહ ભાઈ વાહ, કઈ ઘટે ને હે સાજીદ? હવે હે કઈ ઘટે? હવે હવે ભૂંદડા ને કુત્તે ને હવે ભલે પછી આવે ને પછી જો યાર થપી પણ મને એવું દીધું હતું ને કે એની કોઈ સીમા નથી. શેરી પાછી ભૂંદડા આ બધીમાં ખતરી છે. હવે નારેડી વાવવી. આ માંડવીમાં તો હજી વાંધો નહીં, કાલા પાસે આપણે વાવી દઈએ. પણ નારેડી એક તો 500 વાળો છોડવો હોય ને પછી જાય તો મગજ વહી જાય કે ન વહી જાય. જય દ્વારકાધીશ, જય માં મોગલમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ. રાધે રાધે બધાને. જાદાથી જય શ્રી કૃષ્ણ. વાવણી કરી લીધી કે નહીં? અમે તો કરી લીધી ને ઉગી ગઈ. ન કરી હોય ને જરાક કોમેન્ટ કરીને કહેજો. હા અને ભાઈ અમે તો ટૂંકમાં વાવણી તો થઈ ગઈ, પણ અમે આખો દિવસ છે ને મારા મમ્મીને બ્લોગની અંદર આવવાનો ટાઈમ ન મળ્યો. કારણ કે ઓલા પીઢિયા ખોડવામાં છે ને કાલે ઓલા ભૂંદણા ખતરાઈ ગયું ને મારી મનો મગજ છે ને કામ કરતો બંધ થઈ ગયો. ને અત્યારે જો જમવાનું પણ થઈ ગયું છે રેડી. છોકરાઓ પર અત્યારે છે ને બે મૂંઝાઈને બેઠા. કારણ કે આજે છે ને એને અડિશન દીધા છે બે ને ઓલા ધનુરના. એટલા માટે થઈને બે બેનોને તાવ આવી ગયો. બસ તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માં મોગલ. રાધે રાધે, બાય. મમ્મી ઓલું શું કરવાનું? શું દબાવવાનું? અંગૂઠો દબાવવાનું ભૂલતા નહીં. બાય.